કેમ છે અમારી યુટ્યુબ ફેમિલી મજામાં? તો તમને બધાને મારા જય મોગલમાં જય સોનલમાં. તો મિત્રો આજે છે રવિવાર અને આજે અમે જવાના છીએ પંચમુખી હનુમાનજીના દર્શન કરવા. તો આજે એમ થયું કે જવું છે, તો મિત્રોને એ બધા કહેતા હતા, તો મારા મિત્રોને બધા પેટ્રોલ પુરાવા ગયા છે. તો હું અહીં ઊભો છું ઘડી, પંચમુખી હનુમાનજીના દર્શન કરવા જવાના છે. તો હું તમને દર્શન કરાવવાનો છું, તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. અમે જગ્યાએ પૂકી ગયા છીએ. હવે જવાનું છે અમારે જમણી સાઈડ. તો જમણી સાઈડ અમે જઈએ છીએ અને પંચમુખી હનુમાન એ જ બાપુની ધાર છે. અમારા મિત્રને ખબર નહોતી, હનુમાને જવું છે એ બાપુની ધાર છે ભાઈ. તો મિત્રો આપણે પંચમુખી હનુમાનને પૂગી ગયા છીએ. તમે જુઓ, આગળ દર્શન તમને કરો અંદર જઈને કેવું છે અંદર, શું છે શું નહીં. તો અમે ફાઇનલી પૂગી ગયા પંચમુખી હનુમાને. હાલો બધાને દર્શન કરાવી દો હનુમાન દાદાને. જય હનુમાન દાદા. મિત્રો તમને બધું બતાવું, જો મારી પાસે જે દેખાય પંચમુખીની બધી જગ્યા છે. આ તમે દેખાય આ હમઢિયાળા રોડ ઉપર છે આપણે, અને આપણે પહેલી વાર આવ્યા છીએ. તો હું તમને બતાવું અંદર શું છે શું નહીં. અને બહુ મોટી જગ્યા છે, વિશાળ. તમને આડે બધી જગ્યાનું હું તમને બતાવું શું છે શું નહીં. તો મિત્રો આપણે પંચમુખી હનુમાનજીના દર્શન કરી લીધા છે, અને હવે તમને કરાવું દર્શન રાધે કૃષ્ણના. તો આ છે રાધે કૃષ્ણના દર્શન કરી લો મિત્રો બધા તમે. આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા છે, અને આગળ તમને બતાવું આગળ શું શું છે. હવે તો મિત્રો આ પંચમુખી હનુમાનજીના મંદિરે લોકેશન જોરદાર છે. એકવાર જરૂર મુલાકાત લેજો તમે. અને તમે જો મારી પતિકોર કેવું મસ્ત વ્યૂ છે. પાછળ આગળ પતિકોર વ્યૂ મસ્ત છે. અને હું પણ પહેલી વાર આવ્યો છું, તમે પણ આવજો, મજા આવશે. તો આ બધી પાર્કિંગની જગ્યા છે, અને બાજુમાં જો પાછળ છે ને હિંચકા ને એવું બધું છે. નાના છોકરા હિંચકે છે, લસરપટ્ટી ને એવું બધું છે. તમે જુઓ, ધાર્મિક સ્થળ બહુ મસ્તનું છે હનુમાન દાદાનું. એકવાર તમે પણ આવજો અહીંયા. અમે દર્શન તો કરી લીધા ફાઇનલી, અને હવે આટો મારી છે એટલામાં શું છે શું નહીં. અમે તો પહેલી વાર આવ્યા છીએ, અને અમારા હિતેશભાઈ કહો તમે બીજી વખત આવ્યા ને? હા, આ રીતે બોલે એટલે હું થોડુંક રેકોર્ડિંગ થાય આ વિડીયો. અને જોરદાર લોકેશન જો. હા, મંદિર છે એ જ બાપુની ધાર છે. લોકેશન એક નંબર છે જો. અને અમારા નકર ફોટાનો શોખ છે, બીજું કંઈ શોખ જ નહીં. એક ફોટો કેટલાક ફોટા પણ હતા રહેલા નોર્મલી. તો અહીંયા મજા આવે એવું છે. એકવાર આવજો તમે. અમે જો અત્યારે આવ્યા છીએ, દર્શન કર્યા. રવિવાર હતો તો બ્લોગ બનાવ્યો. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક કરજો. શું છે ભાઈ અહીંયા ઉપર? તો અહીંયા ભોજનાલય હોલ છે આગળ, ત્યાં જઈએ અમે અને તમને હમણાં બતાવીએ. ભોજનાલય હોલ છે, તો અમે તમને બતાવીએ કેવો હોલ છે, મોટો છે નાનો. તો હાલો આગળ બન્યા રહેજો, હોલ તમને બતાવીએ. ઓહો, ઓકે છે જોરદાર છે એક નંબર. તમે જુઓ તો ખરા આગળ કેવું મસ્ત છે. કાંઈ ઘટે નહીં. હું ભાઈ આ મંદિર છે એ ડુંગરા ઉપર છે. આ મંદિર ને? હા, વાંકોની ધાર ઉપર છે એમ ને? હા, મંદિર છે ને આ ડુંગરા પર છે. ડુંગરો બહુ ઊંચો નથી પણ નીચો છે, અને આમ ડુંગરા પર મંદિર છે. હનુમાનજી મહારાજ બેઠા છે. અને જો મારી પાસે લોકેશન આ હોલ છે. જ્યારે અહીંયા કોઈ ઉત્સવ હોય, હનુમાન જયંતિ હોય, ત્યારે અહીંયા
ભોજનાલય હોય છે અને બધા ભાવિ ભક્તો પ્રસાદ લે છે. મસ્ત છે મિત્રો. આમ જાય ને તો ખાંભા રોડ ઉપર છે, આપણે આવીને એટલે ખાંભા રોડ ઉપર આવે અને આમથી આવતા હોય તો અમરજાળા રોડ ઉપર આવે વાંકુની ધાર. આપણે તો ખબર હતી વાંકુની ધાર, અહીંથી આપણે ઘણી વાર હાલ્યા છીએ પણ આપણે અહીંયા આવ્યા નહોતા. આપણે પહેલી વાર આવ્યા છીએ. એ મિત્ર કહેતો હતો જવું છે આપણે પંચમુખી હનુમાન, તો અમે પેચું દર્શન કરવા આવ્યા હતા. અમે બધા તમને બધાને દર્શન કરાવી દીધા અને વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર બતાવ્યો. મારી પાછળ રોડ છે ને એ ખાંભા તરફ જાય છે અને આ રોડ છે ને એ જાય છે હમરજાળા તરફ. જોવો તમે. તો અમે અહીંયા હતા હનુમાન દાદાના મંદિરે, હવે જાય છે ઘરે. તો અહીંયા આપણે વ્લોગ એન્ડ કરીશું. ત્યાં સુધી બધાને જય મોગલમાં, જય સોનલ. તો મિત્રો એમાં એવું છે આપણે અત્યારે ઘરે જશું તો રોડ ઉપર અંધારું થઈ જાય, કેમ કે હવે 1:30 જેવું થવા આવ્યું છે એટલે કેમેરામાં રિઝલ્ટ આવશે નહીં બરોબર. તો મળીએ નવા બીજા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતા, બાય.